ડીસાના સોયલા ગામમાં દબાણદારોને પંચાયત દ્વારા નોટિસ ફટકારી દબાણ જાતે હટાવી લેવા પંચાયત દ્વારા 7 દિવસની અપાઈ નોટિસ। ડીસા તાલુકાના સોયલા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામની માર્જિનની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર દબાણદારોને નોટિસ ફટકારી અને વિકાસના કામોમાં અડચણરૂપ બનતા આવા દબાણો 7 દિવસમાં જાતે દબાણો દૂર કરવા જણાવ્યું છે। ડીસા તાલુકાના સોયલા ગામના મુખ્ય માર્ગો પર અને સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી દબાણો ખૂબ જ વધી ગયા છે, જેના કારણે એ વિસ્તારમાં વિકાસના કામો થઈ શકતા નથી અને ગેરકાયદેસર દબાણો ગામના વિકાસમાં અડચણરૂપ બને છે, જેથી ગ્રામ પંચાયતે આવા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત પંચાયત દ્વારા દબાણો હટાવવા આવનાર તેઓને નોટિસ આપવામાં આવી હતી। જો કે તેમ છતાં દબાણ દૂર ન કરાતા હવે પંચાયતે 7 દિવસમાં દબાણ દૂર કરાવવા દબાણદારોને આખરી નોટિસ આપી છે। જો દબાણદાર 7 દિવસમાં દબાણ દૂર નહીં કરે તો દબાણદારના ખર્ચે અને જોખમે પંચાયત દબાણ હટાવશે તેમ નોટિસમાં જણાવ્યું છે। આ ઉપરાંત તેઓને મકાન ફાળવેલ પ્લોટોની સનદનું પ્રૂફ પંચાયતમાં રજૂ કરવા પણ જણાવ્યું છે। જો તેઓ પ્રૂફ રજૂ નહીં કરે તો તેઓએ ગ્રામ પંચાયતની અંધારામાં રાખી ગેરમાર્ગે દોરેલ છે તેવું સાબિત થશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી નોટિસમાં અપાઈ છે। આ અંગે ગામના સરપંચ નારાયણભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગામમાં ખેતરે જવાના માર્ગ ઉપર અને મફત પ્લોટની ફાળવણી કરે છે ત્યાં રસ્તા ઉપર લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે। લોકોએ પશુ બાંધવાના વાડા કર્યા છે, તેઓએ પથરા મૂકી દબાણ કરતા ત્યાં કોઈ વિકાસના કામ થઈ શકતા નથી અને દબાણો વિકાસમાં અડચણરૂપ બને છે, જેથી દબાણદારોને 7 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી છે। નારાયણભાઈ જોશી। નારાયણભાઈ, અહીંયા કેટલા દબાણ હતા, કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે, અહીંયા શું વિકાસના કામો કરવામાં આવશે? અહીંયા દબાણની વાત કરીએ તો જ્યાંથી ખેતરે જવાનો રસ્તો છે તેમજ અહીંયા જે આપણે ગૌચરની જમીનની અંદર વર્ષો પહેલાં નીમ કરી અને મફત પ્લોટની ફાળવણી કરેલ છે। જે મફત પ્લોટની ફાળવણી કરી એમાં આગળ જતા જે લોકો છે એમને રસ્તામાં ચાલવાની મુશ્કેલી પડે છે। જે થોડાક જે સ્ટાર્ટિંગથી જે રસ્તા છે ને એ લોકોએ દબાણ કરેલા છે, તો દબાણ કરવાના કારણે એમને કુકડા કર્યા છે, કોઈ ખુલ્લા વાડા કર્યા છે, ગાયો બાંધવા ભેંસો બાંધવાના, કોઈ રોડાના પથરાના ઢગલા કર્યા છે, તો આગળ જવાવાળાને તકલીફ પડે છે અને કોઈ ગટરનું કામ કરવું હોય કે રોડ રસ્તા કરવા હોય તો વચ્ચે અડચણરૂપ છે। એટલે આપણે પંચાયત દ્વારા એમને લેખિતમાં નોટિસ આપીને રજૂ કર્યું છે કે 7 દિવસમાં આજે તમે સ્વેચ્છાએ દબાણ દૂર કરો તો આપણે અહીંયા સહિયારી ભાગીદારીથી વિકાસના કાર્યો કરવા એકદમ સહેલા બને। આપણે આજે 10 થી 15 લોકોને નોટિસ આપી છે અને ગંદકી બહુ થાય છે, એટલા માટે આપણે લોકોની અહીંયા વારંવાર રજૂઆત હતી, એ ધ્યાને રાખી અને આપણે આ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે આપણે એમને અપીલ કરી છે અને નોટિસ દ્વારા અપીલ કરી છે। જો 7 દિવસમાં કોઈ પણ અહીંયા જે દબાણદાર છે તેમને દબાણ નહીં હટાવે તો આપના દ્વારા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી? હા, પંચાયત દ્વારા અમે ફરી પાછી એમને એક નોટિસ બીજી ઇસ્યુ કરશું અને પંચાયત એમને પહેલાં ફરી અપીલ કરશે અને નહીં કરે તો અમને ગામ લોકો બધા ભેગા થઈ અને એમને શાંતિથી કોઈ વાદ વિખવાદ ના થાય એ રીતે એનો અમે ઉકેલ લાવીશું।